નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બળમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકમ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ શ્લોકોની અંદરમાં વિસ્તરેલો સંવેગ રસનો સાગર એવો આ સંવેગ રંગશાલા ગ્રંથ. એક સંવેગ રંગનો સાગર, દરિયો જ્યારે પાણીથી ભરાય છે કેવું એનું એક મનોહર દ્રશ્ય દેખાતું હોય છે. અપાર ઉદદી, અપાર પાણી એની અંદરમાં છલકાતું હોય અને એની અંદરમાં જ્યારે ભરતી આવતી હોય એ દરિયાનું વાતાવરણ જોવા માટે પણ લોકોની ભીડ જામે. એમ હૃદયની અંદરમાં જ્યારે સંવેગ રસની ભરતી ચડે, આવા સંવેગ ભરપૂર પ્રવચનો સાંભળ્યા. એક મહસેન મુનિવર રાજા હતા છતાં પણ એવા સંવેગના ભાવની અંદરમાં ચડ્યા. નિત નવા મનોરથો મનની અંદરમાં પેદા થાય. મારી અંદરમાં સંવેગ છે, મને ખબર ક્યારે પડે? આ સંવેગનો રંગ રોજ નવા મનોરથો મનની અંદરમાં ઊભા કરાવડાવે. આ આરાધના શરૂ કરી, હવે મારે આ આરાધના શરૂ કરવી છે. આ સાધના પરિપૂર્ણ થઈ, હજી એ સાધના પરિપૂર્ણ થાય એની પહેલાં નવી સાધનાનું એક સરનામું નક્કી થઈ ચૂક્યું હોય. આવી રોજ નવી અરમાનોની પરંપરા, રોજ આવી અરમાનોની હારમારા જેના મનની અંદરમાં ચાલે એ સંવેગ રસનું પરિણામ છે. અને મહસેન મુનિવરના હૃદયની અંદરમાં આવી એક મનોરથ પેદા થયો કે મારે અંતિમ આરાધના કરવી છે. બસ મારે મારી જિંદગીને એવી શણગારવી છે અંતિમ સમય સુધીની અંદરમાં. અંતિમ સમયે કરવાની આરાધના એ અંતિમ આરાધના નથી. અંતિમ સમય સુધી ચાલે એને અંતિમ આરાધના કહેવાય. અંતિમ સમય સુધી, લાસ્ટ, જિંદગીના છેલ્લા સમય સુધી, જિંદગીના પ્રથમ સમયથી શરૂ કરેલી, જિંદગીનો પ્રથમ એટલે જે દિવસથી સમજણનો સૂરજ ઉગ્યો, જે દિવસથી આપણી અંદરમાં જાગૃતિ થઈ, જે દિવસથી આપણી અંદરમાં એક સમજણનો દીવો પેદા થયો અને એ દિવસથી આપણે ધર્મ આરાધનાને કરવાની શરૂ કરી અને એ દિવસથી ધર્મ આરાધના ચાલુ થતી ગઈ અને અંતિમ સમય સુધી, અંતિમ શ્વાસ સુધી એ ધર્મ આરાધના આપણા જીવનની અંદરમાં ચાલુ રહી. આને કહેવાય છે અંતિમ આરાધના. આવી અંતિમ આરાધના કરવા તૈયાર થયા છે મહસેન મુનિવર અને એમની સમક્ષ વિસ્તારપૂર્વક ગુરુ ગૌતમ સ્વામીજી આખી આરાધનાને રજૂ કરે છે. એમાં અંતિમ આરાધનામાં 4 મહાદ્વાર, એમાં પહેલું દ્વાર છે પરિકર્મ દ્વાર અને પરિકર્મની અંદરમાં પહેલું દ્વાર આવે છે અર્હ દ્વાર. અને આ અર્હ દ્વારની અંદરમાં બતાવે છે કોણ વ્યક્તિ ધર્મ કરવા માટે યોગ્ય છે. એમાં વંચુલની અદ્ભુત કથા છે. એક જ જીવનની અંદરમાં પાત્રતા અને અપાત્રતાની ચરમ સીમા આપણને આ વ્યક્તિની અંદરમાં દેખાય છે. વ્યભિચાર, 7 વ્યસનની અંદરમાં ચકચૂર. અરે એના પલ્લીની અંદરમાં અચાનક આવી પડેલા મુનિ ભગવંતોને, આચાર્ય ભગવંતોને જે કહી દે છે કે અહીંયા ધર્મ ઉપદેશ નહીં આપવાનો, અહીંયા કોઈ પણ જાતિ તમારે માથાકૂટ નહીં કરવાની, તમારે રહેવું છે, હું તમને એક મકાન આપી દઈશ. અને પોતાના પલ્લીના માણસોને આદેશ આપી દીધો કે 4 મહિના જે પણ આપણા જીવનના વ્યભિચારો છે, જે પણ છે ને, બધું પલ્લીની અંદરમાં કરજો, બહાર કશું નહીં કરતા. એક ઉત્તમ વ્યક્તિઓ આપણી પલ્લીની અંદરમાં આશરો લેવા માટે આવ્યા છે. આ પણ એની ખાનદાની કહેવાય ને. બેશરમીપણું, નફ્ફટપણું. સૌથી મોટી અયોગ્યતા એ છે અપાત્રતા, નાલાયકી એ છે કે જે વ્યક્તિને કોઈની આંખોની શરમ નથી નડતી. એ બેફામ થઈને બધું જ કરી શકે. પોતાના પિતાની સામે ઉદ્ભટ વસ્તુઓ પહેરી શકે. આ દીકરીની અંદરમાંથી શરમ અને સંસ્કાર તો ગયા, શરમ પણ ગઈ. પોતાના પિતાની સામે જે દારૂના પેગ પીને આવે, શરાબ પીને આવે, ઉદ્ભટ વસ્તુઓની અંદરમાં લપેટાયેલી પોતાની ગર્લફ્રેન્ડને પોતાના ઘરની અંદરમાં પોતાના પિતાની સામે લઈને આવે ને, તો માની લેવાનું કે પતી ગયું, આ ગૌણ કેસ છે. હવે આને શરમ વટાવીને, જેને શરમની સીમા ઓળંગી, જેને શરમની મર્યાદા વટાવી દીધી, હવે એ માણસ અપાત્ર ઠરી જાય છે. આ અર્હ દ્વારની અંદરમાં વારંવાર હરી ફરીને એક જ બતાવ્યું છે, જેને શરમ હોય,
જેને હૃદયની અંદરમાં એક ખડકો હોય. અને આ વંચુને પોતાના સાગરીતોને કહી દીધું, એક પણ વ્યક્તિ જાહેરની અંદરમાં દારૂ નહીં, વ્યભિચાર નહીં, શરાબ પાન નહીં, અનાચાર નહીં, હિંસા નહીં. આ રીતે 4 મહિના તો હેમખેમ પરિપૂર્ણ થયા મહાત્માના. હવે આચાર્ય ભગવાન ખુદ વંચુલની પાસે ઉપસ્થિત થયા છે. વળી પાછો વંચુલ હાથ જોડીને ઊભો થયો, સાહેબ કોઈ તકલીફ તો નથી પડી ને મારા આ પલ્લીની અંદરમાં? અરે ભાઈ, તારો તો ઉપકાર માનીએ છીએ, તારો તો આભાર માનવા આવ્યો છો. હવે સમય જઈએ છીએ. જો આકાશમાં પંખીઓ ઉડવા મળ્યા, બગલાઓ બહાર નીકળી ગયા, જો હવે ખેતરોની અંદરમાં ગાડાઓ કામે લાગી ગયા, હવે આ શરદ ઋતુના વાદળો આવવા મળ્યા, રસ્તા ચોખ્ખા થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ, અમે નીકળીએ છીએ. ફરિયાદનો એક ભાવ નથી આચાર્ય ભગવંતના મોઢાની અંદરમાં. મુનિ ભગવંતોનું વિશાળ મુનિમંડળ છે. અહીંયા થોડી કે બધી ગોચરી મળી હોય, પાણી મળી હોય, 24 ઉપવાસ થયા હોય, પણ એક પણ જગ્યાની અંદરમાં ફરિયાદ નથી. તે ધ્યાન રાખવાના આવ્યો, તે અમારું આમ ન કર્યું. અને આનાથી એવો આફરીન પોકારી ગયો છે કે સાહેબ બસ આપ પધારો છો. અને મુનિ ભગવાન જ્યારે ઉપકાર માને છે ને, ત્યારે કે સાહેબ શું ઉપકાર, આપ અમારી આવી પાપી પલ્લીની અંદરમાં પધાર્યા અને અમારી જગ્યાને પુણ્યવાન બનાવી, પવિત્ર બનાવી. બસ સાહેબ આપનો હું આભાર માનું છું. હવે ખાનદાની જોજો, સુરીવર કહે છે કે જો આ બધા શરદના વાદળો આવી ગયા, ભ્રમરોના સમૂહો નીકળ્યા, પક્ષીઓ નીકળ્યા, હવે અમે નીકળીએ છીએ. એટલે પલ્લીપતિ એમને વરાવવા માટે, આ વંચુલ પલ્લીપતિ વરાવવા માટે આવ્યો છે. જો આ ખાનદાની લાયકાત, પાત્રતા, ધર્મ ગમતો નથી, ધર્મ સાથે સ્નાન છૂતકનો સંબંધ નથી. અને આવતાની પહેલાં મુનિ ભગવંતોને સ્પષ્ટ કહી દીધેલું હતું કે મારી પાસે એક પણ જાતની ધર્મની વાત નહીં કરવાની. આજે હું એવા ઘણા યુવકોને ઓળખું છું જેને ધર્મ નથી ગમતો, બિલકુલ ધર્મ નથી ગમતો. એના મમ્મી પપ્પા પરાણે આ ઓડિયો પ્રવચન સાંભળનારા ઘણા પરિવારો એના દીકરા દીકરીઓને લઈને મારી પાસે આવે, સાહેબ આ લોકોને ધર્મ નથી ગમતો, સાહેબ ઇન્ટરેસ્ટ નથી. પણ એ લોકો એના મમ્મી પપ્પાને જે અનુકૂળતા કરી આપે, ધર્મ પોતે નથી કરતા, એમના મમ્મી પપ્પાને સ્કૂટર ઉપર, ગાડી ઉપર છોડવા માટે આવે, ધર્મસ્થાનમાં વળી પાછા લેવા માટે આવે. એના માતા પિતાને કહું છું કે ભલે ધર્મ નથી કરતા, પણ આ ખાનદાની, આ લાયકાત, આ પાત્રતા, આટલી પણ યોગ્યતા એને આવતીકાલે પાત્રતાના પરમ પવિત્ર શિખર ઉપર એને પહોંચાડી દેશે. આ વંચુલમાં એ જોવા માટે મળે છે ને, આજનો નાસ્તિક છેલ બટાવ જેવો આ યુવક હતો, કોઈ ધર્મ સાથે લેવા દેવા નહીં. મુનિ ભગવંત ઉપર બેન્ડ મૂકી દીધો કે અમને ઉપદેશ નહીં આપવાનો, અમારે એક પણ વ્યક્તિને તમારે ઉપદેશ નહીં આપવાનો, રહેવું હતો રહો. અને એ પોતે મૂકવા માટે આવ્યો. એની ખાનદાની જોજો, આ આચારોની પરંપરા, આ એક રિવાજ, ઔચિત્ય છે. આટલું તો ઔચિત્ય જાળવે ને કે અમારા ત્યાં આવેલા મુનિ ભગવંતને મારે મૂકવા જવું પડે. પોતાના સાથીદારો સાથે જ્યારે મૂકવા માટે આવે છે, સાથીદારો તો અટકી ગયા અને પોતાની પલ્લીની સીમા સુધીની અંદરમાં છેક સુધી વરાવવા માટે આવે અને કહે છે કે સાહેબ બસ હવે આપ આગળ પધારો. ભગવાન આ સીમાથી બહાર નથી આવતો, મારી સીમા અહીંયા પૂરી થાય છે, બસ માફ કરજો. મેં આપને કદાચ ઉપદેશ આપતા રોક્યા છે, પણ મહારાજ હવે અમારી જિંદગી જ આવી છે, અમારી આ પાપી જિંદગી છે, એમાં સાહેબ હવે અમારા સાગરીતોને આ બધો ઉપદેશ આપીને કોઈ મતલબ નથી, બસ સુખીથી પધારો. આવું કહીને જ્યાં પાછો વળે છે ને, આટલા મહાન જ્ઞાની આચાર્ય ભગવાન સમયને સમજતા હતા. જોજો, સમયે કીધેલું એક વાક્ય કેટલું બધું કામ લાગે છે. પલ્લીપતિએ ના પાડી છે તો એક પણ મહિનો, 4 મહિનાની અંદરમાં એક પણ દિવસ એને સામેથી નથી બોલાવ્યો, ધર્મનો ઉપદેશ નથી આપ્યો, સમય નહોતો પાક્યો, યોગ્ય સમય નહોતો આવ્યો. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય વચનો દ્વારા કહેવા માટે જાઓ, તેનું પરિણામ મેરુ પર્વત જેટલું મળે છે. અયોગ્ય સમયે અયોગ્ય વ્યક્તિને અયોગ્ય રીતે કહેવા માટે જાઓ, સારામાં સારો ઉપદેશ બિલકુલ નિષ્ફળ ચાલ્યો જાય છે. હવે આચાર્ય ભગવાન થોડુંક હસીને કહે છે કે રાજપુત્ર, અમે તો આગળ જશું, પણ તમને એક વાત કહું, તમારી હવે સીમા તો પરિપૂર્ણ થઈ ગઈ ને, હવે તમારી હદ પૂરી થઈ ગઈ. જો તારી અનુમતિ હોય, તું જો ચાહતો હોય તો 2 શબ્દ મારે તને કહેવાની ઈચ્છા છે, બોલ કહું? હવે રાજપુત્રની અંદરમાં ઔચિત્ય છે, ખાનદાની છે, શરમ છે ને, બસ આ શરમ એ બહુ મોટો ગુણ છે. આજની યુવા પેઢી જો બિલકુલ બેશરમ અને નફટ બની જાય ને, એને કોઈ પણ નહીં તારી શકે. પણ હજી એવા યુવકો જોયા છે કે ઘરે પગલાં કરવા જઈએ, માતા પિતા પ્રવચનમાં આવે, ગુરુદેવ એકવાર પધારો ને ઘરે, પગલાં કરવા જઈએ, પરાણે ઉઠાડીને દીકરા દીકરીઓને બેસાડ્યા હોય ને,
એની બોડી લેંગ્વેજથી ખબર પડી છે કે સર્વે પણ બેઠા છે. અમે જે પણ કહીએ ને હાથ જોડીને સાંભળે. બાકી નફ્ફટ હોય ને કહી દે તમે લાયા છો ને તમે તમારું સંભાળો, મને નહીં ઉઠાડવાનું. એવા પણ એકાદ બે અનુભવ થયા છે. બાકી મોટા ભાગે આજની યુવા પેઢી સાવ તો બેશરમ નથી, સાવ તો નફ્ફટ નથી. ઘરે આવેલા ગુરુ ભગવંતનો ધર્મ ઉપદેશ બે શબ્દ પરાણે પણ એક વખત તો સાંભળીને. એટલે ભાઈ તે અમારી પાસે જે કબૂલાત કરાવેલી શરત મૂકી હતી ને એ શરત હવે પરિપૂર્ણ થઈ. તારી સીમા પૂરી થઈ ગઈ. હવે આપણે બીજી સીમાની અંદરમાં ઊભા છીએ. જો તારી અનુમતિ હોય, જો અમે આ સુધીમાં નથી બોલ્યા તારા કહેવાના કારણે. અમારે સાધુઓની એક ફરજ છે, એટલે સાધુઓને ઉપદેશ આપવાનો શોખ નથી. હું આ પ્રવચન સાંભળનારા હજારો શ્રોતાઓને સમજાવું છું કે કોઈ પણ સાધુને પ્રવચન આપવાનો શોખ નથી હોતો, એક ડ્યુટી હોય છે. અમારી એક ડ્યુટી છે. પરમાત્માએ કીધું છે કે તમે શાસ્ત્રો ભણ્યા, આગળ વધ્યા, તમારી પાસે વાણીનું વરદાન હોય તો તમારે લોકોને ધર્મ ઉપદેશ આપવો જોઈએ. આ ઓડિયો પ્રવચન જે કરું છું ને શોખ નથી પણ ઈચ્છાથી કરું છું. હજારો જીવો જ્યારે આની અંદરમાં જોડાય છે, રોજના કેટલાય લોકો નવા એડ થતા જાય છે. કદાચ 1.5 લાખ 2 લાખ સુધીની અંદરમાં આ ગ્રુપ વહેંચાયેલું છે. જ્યારે આટલા લોકો જ્યારે આ પ્રવચન સાંભળે છે, દેશ વિદેશમાંથી જ્યારે એની માંગ આવે છે ને ત્યારે એમ થાય કે બસ આ ધર્મની ઉપદેશની સરવાણી ચાલુ જ રાખીએ. બસ નિતાંત હિત બુદ્ધિ કે દૂરના દેશોની અંદરમાં, દૂરના ઇલાકામાં જે લોકો ઉપાસેમાં આવવાના નથી, આવી નથી શકવાના, જેને આવું ફાવતું જ નથી, એવી વ્યક્તિઓ જો આ ધર્મનો ઉપદેશ ઘેર બેઠા તો સાંભળશે, આવા શાસ્ત્રોનો પરિચય તો પામશે. મને હજારો લોકોના એવા સમાચારો આવ્યા કે સાહેબ આ ગ્રંથો તો જ્ઞાન ભંડારમાં છુપાઈને પડેલા હતા, અમે ક્યાં વાંચવા માટે જવાના હતા, આપ અમારા માટે વિસ્તારપૂર્વક આ બધું પ્રવચનો આપો છો, રોજનો આવો સ્વાધ્યાય કરાવો છો, ગુરુદેવ આપનો આભાર છે. એટલે આચાર્ય ભગવંતે કીધું કે દેખ, તારી જો ઈચ્છા હોય, અનુમતિ હોય તો 2 શબ્દ ધર્મના ઉપદેશ મારે કહેવા છે. જો પહેલાંની જેમ તારો નિશ્ચિત પૂરો થઈ ગયો છે, અમારી સીમા પૂરી થઈ ગઈ છે, એટલે વંચુલ સર્વે મનમાં વિચારે છે કે હવે ઊભા મહાત્મા કેટલું કહેવાના, શું કહી દેવાના. મહાત્મા ઊભા છે ને શું મને કહી દેવાના છે. ઠીક છે સાહેબ, ફરમાવો, શું મારા ઉચિત આપ કહેવા માટે માગો છો. હવે એમને ખબર છે આચાર્ય ભગવાનને 7 વ્યસનમાં પૂરો છે, હિંસક અને ક્રૂર છે. પલ્લીનું વાતાવરણ જોયું છે. ચોમાસું શરૂ થતાં પહેલાં જેને કન્ડિશન મૂકી દીધી હતી, શરત કહી દીધેલી હતી કે એક પણ વ્યક્તિને ધર્મનો ઉપદેશ નહીં આપવાનો. અને 4 મહિના ખુલ્લી આંખે બધો નજારો જોયો છે, બધી જ ચીજો જોઈ છે. આમાં ચાલતા વ્યભિચાર, અનાચાર, દુરાચાર, શરાબ, નગ્ન નાચ, માંસાહાર, મિજબાણી, શિકાર, આ બધું જ આચાર્ય ભગવંતે નજર નિહાળ્યું છે પલ્લીની અંદરમાં રહીને. હવે આવી વ્યક્તિને શું ઉપદેશ અપાય? બસ આ જ મહત્વ છે ઉપદેશકારોનું કે વ્યક્તિ જોઈને તમારે ઉપદેશ આપવાનો છે. એને ઠોકાઠોક નથી કરી દેવાની, એને બહુ બધા લાંબા શાસ્ત્રો નથી સમજાવી દેવાના. ન એમાં કોઈ પૂજાની બાધા આપી છે, ન કોઈ દર્શનની બાધા આપી નથી, સામાયિક પ્રતિક્રમણની બાધા આપી છે. આ આચાર્ય ભગવંતે જે રીતે બાધા આપી છે ને 4 બાધા વંચુને, એમ થાય કે જાણે એની માટે એક પરિવર્તનનો દરવાજો ખોલી આપ્યો. જાણે કે એના જીવનના ધર્મના દ્વાર જાણે કે આચાર્ય ભગવંતે બહુ હરવાશથી ખોલી નાખ્યા. વંચુલ પણ નથી સમજી શક્યો કે આચાર્ય ભગવંતે શું કમાલ કરી છે મારી ઉપર, શું એમને અદ્ભુત રીતે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, એ ખબર પણ ન પડે અને એનો ગોલ થઈ ગયો. એ ખબર પણ ન પડે અને એની વિકેટ પડી ગઈ. આચાર્ય ભગવંતે કીધું, દેખ ભાઈ, તું પણ ઊભો છું, હું પણ ઊભા છીએ, પણ બેટા એટલી વાત ખબર છે, જીવનની અંદરમાં છે ને એક નાનો મોટો નિયમ હોવો જોઈએ. જેમ નદી, કાંઠા વગરની નદી હોય, એ 2 કાંઠે વહેતી જાય તો વિનાશ વેરે છે, એમ દરેક વસ્તુને છે ને એક નીતિ નિયમ હોય છે. એમ આપણા જીવનમાં પણ થોડા ઘણા નીતિ નિયમ કરવા જોઈએ. આજે આપણા જીવનમાં જે આપત્તિઓ નથી આવતી, આ ભવની અંદરમાં તું આટલો સુંદર, સ્વસ્થ અને સજ્જન બન્યો છે, તારી પાસે આટલું બાહુબલ, આટલું બુદ્ધિબલ જે મળ્યું છે ને, એ કોઈ ભવના નિયમના કારણે. તો બેટા બહુ લાંબી ચોડી વાત નથી કરવી, મારે તને 4 નિયમ આપવા છે, 4 જ નિયમ. આ 4 નિયમ એવા છે કે તારા આ પલ્લીના બિઝનેસમાં કોઈ પણ નુકસાન નહીં થાય. ન તને ચોરી કરવાનું બંધ કહું છું, ન તને પરસ્ત્રી ગમન કરવાનું બંધ કહું છું, ન તને હું શરાબ પાન કે માંસાહાર ખાવાનું બંધ કરું છું, કશું જ નથી કહેતો. ખાલી 4 મારી બાબત એવી છે. આચાર્ય ભગવંત શું જ્ઞાની હશે, કેવું એને ભવિષ્ય જોઈ શકતા હશે, અથવા તો વંચુલની નિયતિ કેવી જાગી હશે,
વંચુલનું ભવિષ્ય કેવું પોકારાતું હશે. એક આચાર્ય ભગવંતના હાથે આ વંચુલનો જીર્ણોદ્ધાર થઈ ગયો. એક દેરાસરના તો જીર્ણોદ્ધાર થાય બરોબર છે, અમે જ્યાં ચોમાસા કરીએ ને ત્યાં એવા એવા નવા જીવો ધર્મના માર્ગે જોડાય, એમ લાગે કે આ વ્યક્તિનો આખો જીર્ણોદ્ધાર થઈ ગયો, આખી વ્યક્તિની કાયા પલટ થઈ ગઈ. આચાર્ય ભગવંતે ખબર નહીં એ સમયની અંદરમાં જ્ઞાની મહાત્માએ શું જોયું હશે, શું અમને અંદરમાંથી આદેશ આવ્યો હશે, શું કુદરત તરફનો એક સંકેત મળ્યો હશે. અને આચાર્ય ભગવંતે એટલું કીધું કે ભાનુભાવ, નિયમોનું ફળ છે, હું તને 4 નિયમ આપું છું. પહેલો નિયમ તને એ આપું છું કે તારે જ્યારે પણ કોઈની હત્યા કરવી હોય, તારે મારવા છે ને, હું એમાં અટકાવતો નથી. બસ તારો એક બિઝનેસ છે, તારો ધંધો છે, હું નથી અટકાવી શકતો. પણ એટલું નક્કી કરે કે કોઈને મારતા પહેલાં 7 થી 8 ડગલા પાછળ જવાનું અને પછી તારે ઘા કરવા. અરે સાહેબ આપી દો ને, હું 800 ડગલા પાછળ જાઉં ને તો પણ મારો શિકાર મારા હાથમાંથી ખસી ન શકે. આમાં સાહેબ કંઈ મોટી વાત નથી. ને વંચુલ સમજી ગયો કે મહારાજ આપણા કોઈ બિઝનેસમાં તરાપ નથી મારતા, એમાં શું મોટી વાત છે. હવે 8 ડગલા પાછળ જવાનું, 8 સ્ટેપ પાછળ જઈશ એટલે કે શિકાર મારાથી છટકી નથી જવાનો. ખબર નહીં આચાર્ય ભગવંતે શું ભવ્ય ભાવિ નિહાળ્યું હશે, શું એમના મોઢામાંથી આવી 4 બાધા નીકળી પડી હશે, અથવા તો એમને પોતાના વિશિષ્ટ જ્ઞાન દ્વારા આને ભવિષ્યની અંદરમાં આવી આફત આવવાની છે અને એમાંથી ઉગરશે એટલે આ મહાન આત્માનો ઉદ્ધાર થવાનો છે, આવું જોયું હશે ને. એટલે આમના મોઢામાંથી આવી જ બાધા નીકળી પડી. સાહેબ તૈયાર, કોઈ મને વાંધો નથી, ઠીક છે. હવે મારો બીજો નિયમ છે, તું જ કહે છે કે હું બધું જ ખાઉં છું, આ ધરતી ઉપર જેટલી બધી વસ્તુ બની છે ને બધું જ ખાઉં છું. ઠીક છે બેટા, ખાવાની છૂટ, પણ જે ફળનું નામ, જે વસ્તુનું નામ તને ખબર નથી, અજાણી વસ્તુ, અજાણ્યું ફળ તારે નથી ખાવાનું. તને એમ ખબર પડે કે આ ફળનું આ વસ્તુનું નામ આ છે તો તને ખાવાની છૂટ. અજાણ્યું ફળ તારે નહીં ખાવાનું, જે તને અનનોન છે. ઓકે સાહેબ, આમાં મને કંઈ વાંધો નથી. કંઈ નામ વગરની ચીજ, જંગલના બધા જ ઝાડ પાડને હું ઓળખું છું. આ જંગલનો ભૂમ્યો છું, આ જંગલનો કીડો છું, આ જંગલની અંદરમાં રખડ્યો છું સાહેબ, બધી જ મને ખબર છે. ચલો ત્રીજો નિયમ, તું કહે છે કે હું વ્યભિચાર છોડતો નથી. સાહેબ વ્યભિચાર ઉપર મને કશું કહેતા નહીં, ઠીક છે તારી ઈચ્છા, પણ એટલું નક્કી કર, મોટા રાજાની રાણીની સાથે ક્યારે તારે વ્યભિચાર નહીં કરવાનો, બરોબર? રાણીને સાથે તારે ભોગ નહીં ભોગવવાના, રાણીની સાથે તારે શરીર સંબંધ નહીં બાંધવાનો, રાણીની સાથે તારે પરસ્ત્રી ગમન નહીં કરવાનું. ઠીક સાહેબ, હવે અમારા જેવા ચોરને કઈ રાણી મળવાની, કઈ રાણી અમારા જેવા ચોર ઉપર ફિદા થવાની? એને રાજા નથી તો ફિદા અમારી ઉપર થાય. આ બધું મનોમન વિચારે છે વંચુલ. સાહેબ ઓકે, માથું જોડાવ્યું. જો આચાર્ય ભગવંતે એના બધા જ પાપ આમ જોવા જઈએ તો ચાલુ રાખ્યા છે, અને આમ જોવા જઈએ તો ભવિષ્યની અંદરમાં બધા જ પાપો કાયમ માટે સદંતર બંધ થઈ જવાના છે. આ માસ્ટર સ્ટ્રોક આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી સુરા. અમારી પાસે પણ ઘણા માતા પિતાઓ લઈને આવે ને છોકરા છોકરીઓને, સાહેબ એને કહો તમારી પાસે રોજ આવવાનું. હું એને કહું શાંતિ રાખું, હું મારી રીતે બાધા આપીશ. એને હું ડાયરેક્ટ કહું ને પૂજા કરવા જાય તો એ નહીં જાય. એને ઇનડાયરેક્ટ એવું કંઈ પકડાવી દઉં ને કે બાને દેરાસરમાં આવે ને પૂજા કરે, દર્શન આપો આપ કરી દે. હવે આચાર્ય ભગવંતે ડાયરેક્ટ કાન નથી પકડ્યા, ઇનડાયરેક્ટ એના કાન પકડ્યા છે. અને ચોથી વાત કે તું કહે છે હું માંસાહાર ખાઉં છું, બધા જ પ્રાણીઓને મારીને ખાઉં છું. એક કામ કરી શકે, કાગડાનું માંસ નહીં ખાવાનું. સાહેબ આમ પણ કોણ કાગડાનું માંસ ખાય? એ પણ હલકું પ્રાણી છે, છોડી દીધું, બસ ચલો જાઓ. આ 4 બાધા જ્યારે આપીને કુદરતની અંદરમાં એ સમયે એના ભવ્ય ભાવિના નિર્માણ લખાઈ ગયા. આચાર્ય ભગવંતેનું ભવ્ય ભવિષ્ય આંખ સામે દેખાતું હતું. વંચુલને ખબર નથી પડી કે શું થયું છે મારી સાથે. આચાર્ય ભગવંતે મારી સાથે કેવું ભવ્ય ભવિષ્યનો ખેલ ખેલી દીધો છે એને ખબર નથી પડી. એક અનુપેક્ષા કરીએ ને તો એમ થાય કે આચાર્ય ભગવંતે 4 બાધા નથી આપી, એને 4 રત્નો ભેટમાં આપ્યા. જીન શાસનના 4 મહાન રત્નો, જેની સામે કરોડોના મૂલ્યોના રત્નો ઝાંખા પડી જાય. ચાહે વિશ્વભરના બધા જ હીરા, માણેક, મોતી, રત્ન, ઝવેરાત, વૈડુરી રત્ન, ચિંતામણી રત્ન એ બધા ઢગલા કરો અને એની સામે જીન શાસનના 4 રત્નને રાખો ને, એની કિંમત વધી જાય. અને વંચુલને એને ખબર ન પડે એવી રીતે આચાર્ય ભગવંતે 4 રત્નો એને પધરાવી દીધા. ના પાડતો તો છતાં પણ ધર્મનો આખો ખજાનો એની બાજુમાં મૂકી દીધો છે. આમ બહારથી જોવા જઈએ તો એમ લાગે એના તો બધા પાપ જ ચાલુ રહ્યા, એના તો બધા પાપો બે રોકટોક ચાલવાના. વ્યભિચાર કરવાનો, રાજાની રાણી સાથે નહીં કરે,
હિંસાચાર કરવાનો, 8 ડગલા જઈને મારશે, 8 ડગલા પાછળ હટીને, એ બધું જ ખાશે, અજાણ્યા ફલ નહીં ખાય. બધી જાતનો માંસાહાર કરવાનો, કાગડાનું માંસ નથી ખાવાનું. આની અંદરમાં 4 રત્ન ભેટમાં આપ્યા. જીન શાસનના 4 રત્ન છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. વંચુલને ખબર ન પડે ને એવી રીતે પરમાત્મા મહાવીરના 4 રત્નો વંચુલની બાજુની અંદરમાં આચાર્ય ભગવાન મૂકીને ચાલતા થઈ ગયા. બાધા આપીને સાહેબ તો નીકળ્યા, પગે લાગ્યો. આચાર્ય ભગવતના હાસ્યની અંદરમાં એના ભવ્ય ભવિષ્ય દેખાય છે. વંચુલને ખબર નથી. આ મહાત્મા ખાલી 4 મહિના તારા ત્યાં રહી અને કેવું તારું ભવ્ય ભવિષ્યનું નિર્માણ કરી દીધું. અને આચાર્ય ભગવાન તો જોયું કે ખાનદાન છે, ભલે રસ્તો અત્યારે ભૂલ્યો છે, પણ માણસ છે ખાનદાન, એનો ઉદ્ધાર કરવા જેવો છે. એટલે 4 રત્ન દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. વંચુને જે પહેલી બાધા આપી ને કે 7 ડગલા હટીને પછી તારે હુમલો કરવાનો. હુમલો કરતા પહેલા, કોઈને મારતા પહેલા, કોઈનો શિકાર કરતા પહેલા, કોઈની હિંસા કરતા પહેલા 7-8 સ્ટેપ પાછળ આવી જવાનું. આ પહેલી ભેટ આપી છે સમ્યક દર્શનની. તમને ખબર છે સમ્યક દર્શનની ખાસિયત શું છે? સમ્યક દ્રષ્ટિ પાપથી પાછો હટે, સમ્યક દ્રષ્ટિ પાપથી પીછેહટ કરે, સમ્યક દ્રષ્ટિ પોતાના પાપો ઉપર કાપ મૂકે, સમ્યક દ્રષ્ટિ જરૂરી હોય એટલા જ પાપ કરે, બિનજરૂરી પાપ છોડી દે. તો આને પહેલું સમ્યક રત્ન ભેટમાં આપ્યું કે તું પાપથી પાછો હટજે, બસ 7 ડગલા પાછો આવજે, 8 ડગલા પાછો આવજે અને પછી તારે જે કરવું એ કરજે. આ સમ્યક દર્શન એવું મળી ગયું અને એવું એનું આગળ કથામાં આવશે. એવી કમાલ સર્જાઈ ગઈ, એવી કમાલ સર્જાઈ ગઈ. એટલે પહેલા નંબરની અંદરમાં 7-8 ડગલા પાછળ આવીને મારવું, એમાં સમ્યક દર્શનની ભેટ આપી દીધી. જાણે કે પાપમાં પાછું ફરવાનું એનું નક્કી થઈ ગયું. હવે બીજા નંબરમાં સમ્યક જ્ઞાન, અજાણ્યું ફલ નહીં ખાવું. આમાં એને જ્ઞાન રત્ન આપી દીધું કે તારી પાસે જ્ઞાન હોય, તારી પાસે સમજણ હોય એ જ ફલ ખાવાનું, અજ્ઞાન ફલ નહીં ખાવાનું, અજ્ઞાનના ફલ તારે નહીં ખાવાના. આ અજાણતા રીતે એને જ્ઞાન રત્ન આપી દીધું. એટલે બધું જાણકારી મેળવવાની, બધું જાણવાનું, બધું સમજવાનું અને પછી કરવાનું. એટલે પહેલાં જાણો અને પછી કરો, બસ આવું જાણે કે શીખવાડી દીધું. સમ્યક જ્ઞાન આપી દીધું કે અજાણ્યું ફલ નહીં ખાવાનું, પહેલાં જાણજે કે કયું ફલ છે અને પછી ખાજે, પછી કરજે. ત્રીજા નંબરની અંદરમાં રાજ રાણીને ભોગવવાની નહીં. રાજ સ્ત્રી, રાજાની પટરાની, રાજાની રાણી, એની સાથે ભોગ નહીં ભોગવવાના. આમાં એને ચારિત્ર રત્ન આપી દીધું. ભલે આખો સંયમ નહીં, પણ આટલો સંયમ. આ એક સંયમની ચારિત્રની શરૂઆત કરાવી દીધી. આવતીકાલનું મહાન જાજરમાન ચારિત્રવાન પુરુષ બનવાનો છે, એની શુભ શરૂઆત આ નાનકડા નિયમથી થઈ ગઈ. ચારિત્ર રત્ન ભેટ આપ્યું. રાજ રાણીનો સંભોગ નહીં કરવાનો. અને ચોથા નંબરની અંદરમાં તપ રત્ન, બધું ખાજે પણ કાગડાનું માંસ નહીં. બસ આટલો તપ કરાય ને, કાગડાનું માંસ નહીં ખાતો, ઠીક છે, કાગડાનું માંસ નહીં ખાવાનું. આ 4 રત્ન ભેટ મળ્યા: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. કેટલી મોટી દુનિયા વંચુલના માટે ખોલી નાખી. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે આવા કોઈ દક્ષ વ્યાપારી આચાર્ય ભગવાન, મુનિ ભગવાન તમને મળે ને અને એ તમને કદાચ બાધા આપે, સ્વીકારી લેજો. કદાચ આની અંદરમાં તમારા ભવ્ય ભવિષ્યના પાયાના નિર્માણ છુપાયેલા છે. આ વંચુલનું આગળ જે ઉજ્જવલ ભવિષ્ય આવવાનું છે, બહુ લાંબી અને અદ્ભુત કથા છે. એવી અદ્ભુત એનું ભવિષ્ય નિર્માણ થવાનું છે. એના પાયાની અંદરમાં એની સરળતા. ઠીક છે સાહેબ, બાધા આપી દો. આનાકાની કરી હોત ને તો આચાર્ય ભગવાન કંઈ આગ્રહ નતા કરવાના. ભાઈ તને આટલું આપું છું, તારી અનુમતિ હોય તો. અને એને અનુમતિ આપી પછી વાત કરી છે. એ એની સરહદની અંદરમાં બહાર આવ્યા પછી એકલો જ હતો. બાકી બધા તો નીકળી ગયા હતા. જાણે એનું એકલાનું જ ભવિષ્ય નિર્માણ થવાનું હશે. અને એટલા માટે આ કથા સાંભળ્યા પછી એટલું તો નક્કી કરો કે જીવનમાં એકાદ અભિગ્રહ તો લેવો જ જોઈએ. ભલે ને આપણને ફાવે એવો, આપણને અનુકૂળ આવે એવો, આપણા સંસારમાં કોઈ પણ જગ્યાએ આડો ન આવે, પણ એવો એકાદ અભિગ્રહ તો મારે લેવો છે. આવા નાના મોટા કોઈ પણ અભિગ્રહ તમે જે પણ ગુરુ ભગવંતને જાણતા હો એની બાજુની અંદરમાં જઈને લઈ લેજો કે સાહેબ જિંદગીભર માટે, વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે આટલો અભિગ્રહ આપી દો કે બધું છૂટે એમ નથી, તો આટલું મારે કરવું છે. પૂજ્યપાદ રત્નસુંદર સુરીમાં સાહેબ કહેતા હતા વર્ષો પહેલાં કે બરોડાની અંદરમાં એક એવો યુવક મળેલો, શિબિરમાં આવતો હતો. ગુરુદેવ ભુવન ભાનુસિંહની દિશામાં બરોડામાં શિબિર હતી. એમાં ચેઇન સ્મોકર,
ઉપરા ઉપરી સિગરેટ રોજના 20 પેકેટ ખાલી કરે એવો યુવક મળ્યો. એને કબૂલ્યું કે સાહેબ પીવું છું. સાહેબે કીધું જો છૂટે એમ છે સાહેબ, છોડવાની વાત નહીં કરો સાહેબ, પ્લીઝ નથી છૂટે એવી, ચેન્જ મોકલજો, રોજના 20 પેકેટ ખાલી કરું છું. હવે એ વખતે મુનિ રહેલા આચાર્ય ભગવાન રત્નસુંદર સુરીમાં જે એટલું કીધું, દેખ ભાઈ એટલું થાય, જ્યારે પણ તારે સિગરેટ પીવી છે ને, પીતા પહેલાં નીચે બેસવાનું, મુઠ્ઠી વાળીને 3 નૌકાર ગણવાના અને પછી તારે સિગરેટ પીવાની, બસ એટલું તને ભાવે ને? સાહેબ ફાવશે, ચલો બસ એટલી બાધા આપી દો. તું ઊભા ઊભા પી, ચાલતા ચાલતા પી, દોડતા દોડતા પી, જ્યારે પણ સિગરેટ તારી પૂરી થઈ, નવી પેટાવી છે ને, પહેલાં નીચે બેસવાનું, મુઠ્ઠી વાળીને 3 નૌકાર ગણવાના અને પછી તારે પીવાની છૂટ. હવે આમ જોવા જઈએ તો એમાં શું મોટી વાત કરી, સિગરેટ તો બંધ નથી કરાવી. હવે આ યુવક છે ને કોકના લગ્નમાં ગયો, સિગરેટ પીવીથી તલપ લાગી એટલે એવી જગ્યા શોધી અને નીચે બેસી ગયો. આમ એક હાથ નીચે મુઠ્ઠી વાળીને મૂક્યો અને એક હાથ મોઢાની આગળ મૂક્યો, 3 નૌકાર ગણે છે ને. એટલામાં લગ્નના જે મુખ્ય મહેમાન એમને જોયું કે ભાઈ આ તો બહુ ધર્મિષ્ઠ છોકરો લાગે છે, આવો ધર્મિષ્ઠ કે લગ્નની અંદરમાં આવ્યા પછી પણ આવા મૂર્છી પચકાણ કરે છે. એ ભાઈ એના માટે સ્પેશિયલ જમવાનું લાવજો, આ માણસ બહુ ધર્મિષ્ઠ છે, ભાઈ ઉકાળેલું પાણી લાવો, આ માણસ જો મુઠ્ઠી ભાઈ નૌકાર ગણે છે. હવે એને નૌકાર ગણ્યા હતા સિગરેટ પીવા માટે. ઓલો હજી કશું બોલે ને એની પહેલાં તો ફરમાન છૂટી પડ્યા, ભાઈ આવા ધર્મિષ્ઠ ભાઈ છો, લગ્નમાં આવીને પણ તમે તમારો ધર્મ સાચવો છો. ઓલો છોકરો તો એવો ભગવાઈ ગયો, એવો અંદરમાંથી ન બોલી શકે ન ચાલી શકે, અને પાટલો મંડાઈ ગયો. એના માટે લોકો ઊભા રહી ગયા, બાકી બધા લાઈનમાં ઊભા ઊભા ધક્કા મુક્કીમાં ખાય, અને એકલાને સ્પેશિયલી અલગ ખાવા માટે મળ્યું. ખાતા 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 આંખમાંથી આંસુ સરી પડ્યા અને બીજા દિવસથી નક્કી કર્યું કે એક મારી આટલી એક્શન, હું તો સિગરેટ પીવા માટે નૌકાર ગણતો હતો, એમાં કોકને લાગ્યું કે લગ્નની અંદરમાં પણ આવીને ધર્મ આટલો સાચવે છે અને મારા માટેનું જે માન પાન મને મળ્યું, મને આટલું બધું અપ્રિશિએટ કરવામાં, મને આટલું બધું અટેન્શન મળ્યું, આવો ધર્મનો પ્રભાવ છે. એ માણસે બીજા દિવસથી બેસના શરૂ કર્યા, સિગરેટ તો છોડી દીધી અને બરોડાનો 1 નંબરનો ધર્મિષ્ઠ યુવક બની ચૂક્યો. પરમાત્માની પૂજા, જિંદગીભર માટે બેસના, ઉકાળેલું પાણી, રાત્રિ ભોજન ગયું, કદમૂર ગયું, હોટલ ગઈ. હવે સિગરેટ તો છોડો, બેસના શરૂ કર્યા એટલે કંઈ બીજી વાત પૂછવાની જ ન હોય. અને જિંદગીભર માટે આ દીકરાએ આવા ધર્મની આરાધના કરી. એક નાનકડી પ્રેરણા, એક નાનકડો આવો અભિગ્રહ કેવા ભવિષ્યના નિર્માણ કરી આપતા હોય છે. અને આપણે બાધાઓથી ડરવાનું, અરે અમારી પાસે ઘણા ઉપાસકમાં આવે ને કેમ નહીં આવવાનું, અરે સાહેબ તો બાધા જ આપે. તમે સાહેબ બાધા આપે છે તો તમારા કલ્યાણ માટે આપે છે, ગુરુદેવો બાધા આપે છે તમારા આત્મકલ્યાણ છે, કે શોખ નથી એમને બાધા આપવાનો. પણ આવા તમે કોઈ વંચુલ જેવા હોય, તમારું ભવિષ્ય નિર્માણ થયેલું હોય, તમારી ભવિષ્યવતા ખુલવાની હોય, તમારી નિયતિના દરવાજા ખુલવાના હોય ને, ગુરુ ભગવાન પ્રેરણા કરે તો બાધા લઈ લેવાની. સામેથી કોઈ મહાત્મા સામેથી કે ન જાન પહેચાન, ભાઈ આટલી બાધા લઈ લો ને, અને આટલી બાધા લો, એમાં તમારા ભવિષ્યના નિર્માણ છુપાયેલા હોય છે. વંચુલે લીધી, ગુરુ ભગવાનને પગે લાગીને પોતાના તરફ આવ્યો અને સમય પસાર થયો. બાધા યાદ છે પણ એમાં કોઈ એની જીવનમાં કોઈ જગ્યાએ આડું નથી આવતું. એ જ વ્યભિચાર, દુરાચાર, અનાચાર, માંસાહાર, ચોરી, ડકૈત, ડાકુગીરી, એ બધું જ ચાલ્યા કરે, 2 રોકટોક ચાલે છે. એમાં એને કશો જ વાંધો નથી આવતો. એમાં એક દિવસ બસ હવે આ બાધા લીધી છે ને, એનો ભવ્ય ભવિષ્યકાળ શરૂ થવાની તૈયારીમાં છે. ઘણા વખત પછી એ પોતાના દરબારમાં બેઠેલો છે, પોતાના પલ્લીના માણસોને બેસાડેલા છે અને કહે છે કે ભાઈ ઘણા વખતથી કોઈ મોટું આપણે ધાર નથી પાડી, ઘણા વખતથી આપણે એમને બેઠા છીએ, ભાઈ તપાસ કરો આજુબાજુની અંદરમાં કોઈ સાધવા જતો હોય. હવે આ ચોમાસા પૂરા થયા છે, કોઈને કોઈ જતા હશે, જો તપાસ કરો. અને પછી આપણે મોટી ઢાળ પાડી, બહુ દિવસથી બેઠા છીએ એમને. મને પલ્લીની અંદરમાં અમાપ ધન છે પણ નવું તો કમાવવું પડે. એટલે એને પોતાના ચર પુરુષો, જાસૂસોને રવાના કર્યા અને આવીને એ લોકોએ સમાચાર આપ્યા કે સાહેબ ઉત્તમ વસ્તુઓ, સામગ્રીઓથી ભરેલો એક સાર્થ 2 દિવસ પછી અમુક જંગલના માર્ગ ઉપરથી પસાર થવાનો છે. મોટું જંગલ હતું, એ જંગલના એ માર્ગેથી નીકળવાનો છે. આપણા માર્ગને છોડી દેવાય. એને ખબર છે કે આ જગ્યામાં પલ્લી છે, ત્યાંથી નીકળી જવાના છે. એટલે એને પોતાના સાગીતોને કીધું કે તૈયારી કરો, 4 દિવસની ખાવાની પીવાની સામગ્રી બધું જ લઈ અને આપણે જંગલની અંદરમાં પહોંચી જવું છે. અને બરોબર એની રેખી કરી અને એની ઉપર આપણે ડકેટ ડાલવી છે, એની ઉપર હલ્લો બોલાવવો છે. બધી ફૂલપ્રૂફ તૈયારી સાથે વંચુલે તૈયારી કરી દીધી
અને ખાવા પીવાની સામગ્રી સ્ત્રી વર્ગને કહી દીધું 4 દિવસ નથી સાચવીને રહેજો, પલ્લીમાં સંભાળીને રહેજો. કોઈ પણ અજાણી વ્યક્તિને પલ્લીની અંદરમાં આવવા નહીં દેતા. 4-5 દિવસ અમને લાગશે. બધા જ પુરુષો સાથે ઉપડ્યા છે. આખું એનું પલ્લીના જે બધા સૈનિકો હતા, એનું આખું જે સાકરીત વૃંદ, જે ભીલો હતા, એ બધાની સાથે ચોરી કરવા માટે નીકળ્યા છે. 4 દિવસ 5 દિવસ લાગી પણ શકે છે. અડાપીડ જંગલમાંથી માગ કરતા જે રસ્તા ઉપરથી સાર્થ પસાર થવાનો હતો ત્યાં પહોંચી અને બરોબર ચારેકોર ગોઠવાઈ ગયા છે. શું ઘટના આગળ બને છે અને કેવું એનું ભવિષ્ય હવે નિર્મલ અને ઉજ્જવલ આગળ બને છે, એની અદ્ભુત કથા, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી